અને હવે સમાચારોમાં વાત કરીએ દિવાળી પહેલા બજારોમાં જામેલી ખરીદીની ધૂમની। તો અમદાવાદ શહેરના બજારોમાં દિવાળીની ધૂમ છે। લાલ દરવાજા અને ભદ્ર કોરિડોરમાં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। દિવાળી પહેલાના છેલ્લા રવિવારે બજારમાં ચક્કાજામ છે। મોબાઈલ ચોરી અને પાકીટ ચોરવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। છુપા વેશમાં પોલીસનું સતત પેટ્રોલિંગ। વસ્તુઓમાં છે, કપડાં છે, ચણિયાચોળીઓ છે, પછી ચંપલ છે, કોઈ બી ઘરની વસ્તુ લેવી હોય તોય પણ મળી રહેશે અહીંયા। પણ ભીડ બહુ છે અને વસ્તુ સાચી પહેરીને કોઈ દિવસ અહીં ન આવાય, કારણ કે ગમે ત્યારે ચોરી થાય એનું કોઈ નક્કી નહીં। ફોન પણ ચોરી એક વ્યક્તિનો આજે જ થયો, અમારી સામે જ થયો। એક વ્યક્તિનો ફોન ચોરી થઈ ગયો। લપે પણ બહુ થાય, સાચવીને। હા, એટલા માટે તો આટલી બધી ગર્દી છે। તમે ક્યાંય પગ મૂકવાની તમને ક્યાંય જગ્યા દેખાય છે, એટલી ગર્દી છે અહીંયા આગળ। કાળજી પણ લેવી પડે તમારે। અહીંયા ફોનની, છોકરાની પણ બહુ કાળજી લેવામાં આવે છે, કારણ કે હમણાં મારો ફોન બી જતા જતા રહી ગયો। દિવાળીના તહેવાર પહેલાનો આ છેલ્લો રવિવાર અને ત્રણ દરવાજા જે વિસ્તાર છે, જે ત્રણ દરવાજા બજાર આપણે કહીએ છીએ, લાલ દરવાજાનું, એ બજારમાં તમે જોઈ શકો છો કે કયા પ્રકારે લોકો ખરીદી કરવા માટે અહીંયા આવતા હોય છે। આ દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જે છે એ અહીંયા હોતી હોય છે। સ્વાભાવિક આ જે ખરીદી છે, ખરીદી દરમિયાન પિક પોકેટિંગ હોય કે પછી અન્ય જે ઘટનાઓ, બાળકો ખોવાઈ જવાની ઘટનાઓ હોય, તમામ બાબતો હોતી હોય છે અને એને જ લઈને પોલીસ પણ એટલી જ એલર્ટ હોય છે, લોકોને એલર્ટ કરતી પણ હોય છે। પરંતુ આ જે બજાર છે, બજારમાં નાના બાળકોથી માંડીને મોટાઓ સુધીનું તમામ વસ્તુઓ અહીંયા મળી જતી હોવાથી તમામ અમદાવાદીઓ જે છે, અમદાવાદની બહારથી પણ જે આસપાસના જિલ્લાના લોકો છે તેઓ પણ અહીંયા આવતા હોય છે અને આ જે ખરીદી છે દિવાળીની, એ દિવાળીની ખરીદી અહીંયા કરવામાં આવતી હોય છે। તમે કોઈ પણ દુકાનમાં જોશો તો તમને ભીડ દેખાશે અને આ જે લાલ દરવાજા બજાર છે એ બજાર અને એની પાસેનું સોની બજાર, એટલે સંપૂર્ણ જે દિવાળીની ખરીદી છે એ ખરીદી અહીંયા આવો એટલે એક જ વારમાં પૂર્ણ થઈ જાય અને જે વસ્તુઓ છે, વસ્તુઓ પણ નાનાથી માંડીને મોટી પ્રત્યેક વસ્તુઓ જે છે એ તમે અહીંયાથી મેળવી શકો છો। અને આ સ્થિતિ છે અમદાવાદના લાલ દરવાજા બજારની અને આ દિવાળી પહેલાની। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।